सहजानंद गुरु भजे सदा वर्णिवेशरमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमे मुदा धर्मनंदनमां विचिन्तये त्वं सुकान्तवृतं कान्तं त्वं कान्तं सर्वलोकतं त्वं गते देवदेवत्वं त्वं वन्दे भक्तिकास्तं। अनंत कोटि प्रमाणाधिपति सर्व अवतारी सर्व कारण कारण अपना सौना मोक्षदाता ईश्वरी भगवान श्री स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देवव्रतावासी श्री लक्ष्मीनारायण देव कृष्ण महाराज की छत्र छाया सर्वाण नदी में विराजमान अर्चा स्वरूप भगवान श्री देवी सानिध्य में उमात्मक महापूजा અને શાકોત્સવના શુભ અવસરે સભામાં ઉપસ્થિત ધર્મપુર આશ્રિત દ્વારા સર્વે અમારા સંતો શ્રીજીના લાડીલા ધર્મપુર આશ્રિત દ્વારા સર્વે સત્સંગી હરિભક્તો સર્વધર્મ પ્રેમી સજ્જનો સર્વ મોક્ષવાદી જીવાત્માઓ દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। આજે भगवान श्री हरि असीम कृपा थी सर्वाण्य जे दिव्य शाकोत्सव भगवान श्री हरि आसी 200 वर्ष पूर्वे लोयामां कर्यो तो ए प्रसंगनी स्मृतिनी अंदर अने साथे साथे आपणा गाममां नूतन आकार लई रह्युं मंदिर एक कार्य निर्विघ्न वेदेसर पूर्ण थाय एवा शुभाशयथी जे होमात्मक महापूजा एનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે એ જીવાત્માના બહુ મોટા ભાગ્ય છે। શાસ્ત્રોનું મત છે અનેક જન્મ સંસિદ્ધો તો યાતિ પરામ ગતિ। જ્યારે જીવાત્માના અનંત જીવના જન્મના પુણ્ય કર્મ ઉદય થાય છે ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ પણ ગીતાની અંદર આ જ ઉપદેશ આપ્યો છે। અર્જુનજીને કહે છે, હે અર્જુન, અમે જ્યારે જીવાત્માઓ પર રાજી થઈએ છીએ ત્યારે એના શું લક્ષણ છે? આ સંસારની અંદર भगवान પોતાના ભક્તો પર રાજી હોય તો એના લક્ષણ શું હોઈ શકે? કોઈ એમ કહે કે સારો ધન સંપત્તિ પ્રાપ્ત થઈ છે કે ભગવાન રાજી છે, કોઈ એમ કહે કે સારો પુત્ર પરિવાર મળ્યો છે એટલે ભગવાન રાજી છે, કોઈ એમ કે સારી મિલકત મળી છે, મેડિકલ મળ્યા છે, વાડી મળી છે એટલે ભગવાન રાજી છે, કોઈ એમ માને એક સારો હોદ્દો જગતમાં પ્રતિષ્ઠા માન મળ્યું છે એટલે ભગવાન રાજી છે। વાલા ભક્તો, શાસ્ત્રોનો મત જોઈએ તો બહુ સુંદર અને ઝીણો સમજવા જેવો છે। એક બાજુ શાસ્ત્ર એમ કહે છે કે દરેક કર્મ છે એ કર્મના ફળના પ્રદાતા ભગવાન છે। વ્યક્તિ એ પોતે કર્મ કરી શકે છે પણ ફળ એ ભગવાન એને આપે છે। આપણી હિન્દુ વૈદિક પરંપરા જે સંસ્કૃતિ એ સંસ્કૃતિનો પાયો છે કર્મણ્યવાધિકાર છે। ગીતામાં કૃષ્ણ પરમાત્માએ પણ આ જ અર્જુનજીને ઉપદેશ કર્યો છે કે કર્મ કરવું એ તમારા હાથમાં છે પણ એનું ફળ જે દેવું એ ભગવાનના હાથમાં વાળા છે। તો આમ જોઈએ તો આપણને એમ દેખાય કે આપણને આ બંગલો મળ્યો, મેળી ઘર મળ્યું, સંપત્તિ મળી, પુત્ર પરિવાર મળ્યા, એ ભગવાનની કૃપા કરીને ભગવાનના આશીર્વાદથી ભગવાને જ ફળ આપ્યું છે। તો ભગવાનની કૃપા ગણાય કે ના ગણાય? ભગવાનની કૃપા નિસંદેહ ગણાય। પણ શાસ્ત્રકારો અહીંયા આગળ બહુ સુંદર એક નાની મર્યાદા મૂકી છે। મહારાજે આપણે વચનામૃતમાં પણ આ વાત સમજાવી છે। ભગવાન શ્રી એમ સમજાવે ભક્તોને કે જે જીવાત્માને વ્યવહારિક સાંસારિક જે સુખની પ્રાપ્તિ થાય છે, સાંસારિક જે યોગ મળે છે, એ યોગ એના કર્મ પૂર્વજન્મના કરેલા કર્મના પ્રમાણે જે કર્મ ત્રણ શાસ્ત્રોએ બતાવ્યું ત્રણ અવસ્થાની અંદર કર્મ ભોગવાય છે। એક
સંચિત, ક્રિયમાણ અને પ્રારબ્ધ યોગ. જે કાર્ય કરીને તરત એનું પુણ્ય ફળ મળી જાય અથવા તો જે પાપ કર્મ કર્યું હોય તેનું પાપનું ફળ, દોષનું ફળ મળી જાય તો એની ક્રિયમાણ કર્મ કીધું. જે કાર્ય કર્યા પછી સમય થોડો જાય પછી આપણને ફળ મળે એને સંચિત કર્મ કીધું. જે સંચિત થાય એનો સંગ્રહ થાય અને પછી એનું ફળ મળે છે. અને શાસ્ત્રે ત્રીજો મત એવો બતાવ્યો કે જે કાર્ય, જે કર્મ જીવાત્માએ કરી દીધું છે પણ એનું ફળ ભોગવવાનું શેષ રહી જાય છે અને આયુષ્ય જે જીવાત્માની, વ્યક્તિની જે શરીરની ધારણ કરવાની એ શરીરની આવરદા પૂરી થઈ ગઈ, જીવાત્માનો જન્મ બદલાઈ ગયો, પણ કર્મ પૂર્વનું જે ભોગવવાનું બાકી રહ્યું અથવા તો પાપ કર્મનું જે ફળ ભોગવવાનું બાકી રહ્યું એ જે બાંધેલું કર્મ એ પ્રારબ્ધ યોગ બનીને જીવાત્માની સાથે આવે છે. અને એટલા માટે આપણે જો શાસ્ત્રમાં કહીએ છીએ કે પૂર્વનું પુણ્ય ઉદય થયું જ્યારે સ્વામિનારાયણ મળ્યા ત્યારે એ શું થયું? પૂર્વે જે કરેલા સત્કર્મ, પૂર્વે જે કરેલા પુણ્ય કર્મ, પૂર્વે એટલે આ જન્મની અગાઉના જન્મોમાં જે અનંત જન્મ સંસિદ્ધ યાતિ પરાગતિ અનંત જન્મોનો જ્યારે જે પ્રારબ્ધ યોગ એકત્રિત થયો ત્યારે જીવાત્માને સત્સંગ ઓળખાયો છે. એ જ રીતે જીવાત્માને જે સાંસારિક સુખોની જે પ્રાપ્તિ થાય છે, જેને મકાન, મેળઘર, સારી મિલકત, પુત્ર પરિવાર આદિ જે મળ્યા છે એ પણ શાસ્ત્ર એમ કહે છે કે પૂર્વેના લેણદેણ, પૂર્વેના કર્મના પ્રમાણ સ્વરૂપે જે જીવાત્માએ કર્મ કરેલું છે એના ફળ સ્વરૂપે પ્રાપ્ત થયું છે. આ તો એક નીતિનો વ્યવહાર થયો. તમે કર્મ કર્યું અને તમે ભગવાને એનું ફળ આપ્યું. જેવું કર્મ હતું, સારું કર્મ હતું તો સારું ફળ આપ્યું. કદાચ દુષ્કર્મ થયા હોય, અધર્મના કર્મ આચરણ થયા હોય, જાણે અજાણે કોઈ દોષ થઈ ગયા હોય તો એનું જ્યારે દોષનું પરિણામ ભગવાન આપે, ફળ આપે, ત્યારે પાપનું કર્મ જ્યારે એને આવે જીવાત્માને ત્યારે દુઃખ આવે, એની અંદર તકલીફ આવે જીવનની અંદર. પણ આ બધા કર્મ આધીન છે, કર્મના પ્રમાણમાં જ મળે છે, એનાથી ઓછું વધતું થતું નથી. અને એટલા માટે રામાયણની અંદર એક બહુ સુંદર સાખી લખી, જો વિધનાને લીધી દિયા છઠ્ઠી રાત કે અંત. જ્યારે બાળક જન્મે ને એટલે છઠ્ઠી રાતે એનો વિધિનો લેખ લખાય, એનું ભાગ્ય લખાય. અને એ વિધિના વિધાન લખનારાએ જે છઠ્ઠીની રાત્રે જે એનું વિધાન લખ્યું એ કેવું હોય તો કે પૂર્વનો લેખાજોખા જ્યારે લઈને બેસે અને એ કર્મના પ્રમાણે આટલું સુખ આવશે જીવનમાં, આટલું દુઃખ આવશે, આ એના ભાગ્યમાં લખાઈ જાય અને એ પ્રમાણે જીવન અનુસરાય એટલે એ કર્મને આધીન પોતાનું ફળની પ્રાપ્તિ થાય. આપનાર ભગવાન છે પણ એ કર્મને આધીન મળે છે, એમાં ભગવાનની વિશેષતા પડતી નથી. જ્યારે ભગવાનનો રાજીપો જે વસ્તુ છે, જેને કહીએ ને કે ભગવાન જ્યારે કોઈના ઉપર અતિ પ્રસન્ન થઈ જાય, અતિ રાજી થાય ત્યારે ભગવાને કીધું અમે એના કર્મ સામો જોતા નથી, અમે તો કેવળ કરુણાઈ કરીને વરસીએ છીએ. જ્યારે મેઘ થાય ને, વરસાદ વરસે ત્યારે એ જોતો નથી કે હું આ રણ પ્રદેશમાં વરસું છું કે હું આ જ્યાં જે કહેવાય છે પડતર જગ્યા હોય, ગૌચરની જગ્યા હોય કે જ્યાં બાવળ છે, કાંટા છે ત્યાં વરસું છું કે કોઈના ખેતરમાં વરસું છું. એ તો કોઈ પણ મર્યાદા વગર એ પોતાનું પાણીની જેમ વૃષ્ટિ કરે એમ ભગવાન કર્મનું ફળ આપે, એની મર્યાદા છે. કર્મને પ્રમાણમાં જ એનું ફળની પ્રાપ્તિ હોય. પણ જ્યારે કરુણા એમાં ભળે, કર્મના ફળની અંદર જ્યારે કરુણા ભળે, ભગવાનની કૃપા ભળે ત્યારે એ ભગવાન કહે છે અમે કર્મ સામું જોતા નથી, અમે કેવળ વરસીએ છીએ. અને એ જ્યારે ભગવાનનો વરસાદ થાય ત્યારે એના શું લક્ષણ હોઈ શકે જીવાત્માને? આપણે કીધું આ માપદંડ બહુ જીવનમાં સમજવા જેવું છે વાલા ભક્તો, કે ભગવાને કૃષ્ણ પરમાત્મા ગીતાની અંદર પણ આ વાત લખી, ભગવાન સ્વામિનારાયણ પણ આ વાત લખી. ભગવાન કૃષ્ણચંદ્ર એમ બોલ્યા કે જ્યારે હે અર્જુન અમે ભક્તો ઉપર જ્યારે રાજી થઈએ છીએ ત્યારે એને અમે યોગ આપીએ છીએ. યોગ એટલે એવો સંયોગ, એવો વાતાવરણ, એવો માહોલ કે જેની અંદર જીવાત્મા અમને બચી શકે, જીવાત્મા એવી પ્રાપ્તિ થાય, અમારી ઓળખાણ થાય, જીવાત્માને શાસ્ત્રોની ઓળખાણ થાય, એને સત્સંગની ઓળખાણ થાય, સંતોની ઓળખાણ થાય. અને શાસ્ત્રને અનુસરવા માટે એને ભગવાન એને યોગ તો આપે છે પણ એ યોગને અનુસરવા માટે એને જીવનમાં ઉતારવાને માટે ભગવાન એવી મતિ પણ આપે છે, એવી બુદ્ધિ પણ આપે છે. જ્યારે જીવનની અંદર આ વાત બહુ સમજવા જેવી છે. આપણને વસ્તુ વિચારતો આત્મચિંતન કરજો. જે દિવસે સારો નિર્ણય કરવાની આપણને સંકલ્પ થયો ત્યારે માનજો ભગવાનની કૃપા છે. કારણ કે આપણી મતિ એ સત્કાર્યની અંદર પ્રેરણા છે. ભગવાને એવો યોગ પણ આપ્યો છે. અને આ બંનેનું જ્યારે વચનામૃતમાં મહારાજજી અમે જેના ઉપર રાજી થઈએ ને એને અમે એવો કરી નાખીએ. મહારાજે તો થોડા કડક શબ્દો આપ્યા છે પણ આપણે ભગવાનની દયાળુતા પણ એમાં રહેલી છે. મહારાજ કે અમે એનું બધું લઈ લઈએ, હરી લઈએ, એને કોઈ પણ કાર્ય કામનો ન રહેવા દઈએ. કેમ?
તો કે મહારાજ કે નિશ્ચિત થઈને અમને ભજી શકે એવું અમે એનું જીવન એનું કરી દઈએ. એ બતાવે છે કે જ્યારે જીવાત્માને ભગવાનના સ્વરૂપની અંદર પ્રીતિ થાય, ભગવાનની અંદર મનની વૃત્તિ થાય, અને એટલા માટે મતિ અને ગતિ, જીવાત્માની મતિ એટલે બુદ્ધિ, એ જ્યારે ભગવાનમાં પ્રેરાય અને પછી જીવાત્મા એના શાસ્ત્રોના અનુસાર, ધર્મને અનુસાર, ભગવાને બાંધેલી મર્યાદાને અનુસાર પોતાનું જીવતવ્ય જીવે, અને એ જીવ્યા પછી જ્યારે પરમાત્મામાં ગતિ થાય, પરમાત્માના સાનિધ્યમાં ગતિ થાય, ભગવાનના ધામમાં જીવાત્માની ગતિ થાય, જ્યારે મતિ અને ગતિ એ ભગવાન સાથે જોડાય ત્યારે માનજો કે ભગવાનની કૃપા છે. આમાં પછી આપણા કર્મ કામ કરતા નથી. ભગવાન યોગ કરાવી દે, ભગવાન એનો યોગ કરાવી દે, પણ એની અંદર જ્યારે મતિ પણ આપણી ભગવાનના સ્વરૂપમાં રહે અને આપણી ગતિ. અને મહારાજે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, જેના રોમ સુચિત્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી પરે માયા કાળ રવિ શશી સૂર્યગણો આજ્ઞાના લોકેક્ષણ એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ, જેની આજ્ઞાના અંદર હજારો બ્રહ્માંડો વર્તતા હોય, આજે એ પરમાત્મા એક પામર જીવાત્માના, સૂક્ષ્મ જીવાત્માના કલ્યાણને અર્થે આ ધરા ઉપર મનુષ્ય તનું ધારણ કરી વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ લખ્યું, અનંત સૂર્યથી દૈદીપ્યમાન એવું જે ભગવાનનું ધામ, ત્યાં સદા સાકાર ભગવાનની દિવ્ય મૂર્તિ જે બિરાજે છે, એ પરમાત્મા જીવાત્માના કલ્યાણને અર્થે રામકૃષ્ણાદી અવતાર ધારણ કરીને જગતની અંદર મહારાજ તમારા જેવા થઈને વિચરણ કરે છે. એની મોટપ તો જુઓ, ક્યાં એ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, જે સંકલ્પ માત્રથી એક મનના આગના પલકારાની અંદર એ સૃષ્ટિનું, જેને કહેવાય કે નિર્માણ કરી શકે, એ સૃષ્ટિનું વિસર્જન કરી શકે, એવી જેનામાં સામર્થ્ય રહેલી છે, એવી જેનામાં શક્તિ રહેલી છે, એ પામર મનુષ્યની જેમ મનુષ્ય ચરિત્ર કરવા આપણી વચ્ચે આવે છે. એની પાછળનો હેતુ ભગવાન કહે છે કે અમે અમારી મોટપને એક દબાવીને અમે ભક્તોની વચ્ચે રહીએ છીએ. ચાહે રામ અવતાર હોય, કૃષ્ણ અવતાર હોય, મત્સ્ય, કચ્છ, વરાહ, નરસિંહ આદિ આપણા શાસ્ત્રો અનેક અવતારો પરમાત્માના બતાવ્યા, પણ જ્યારે એ અવતારોના માધ્યમથી ભગવાન જ્યારે ભક્તની વચ્ચે વિચરણ કરતા હોય, મહારાજ કે અમે ભક્ત જેવા આચરણ કરીએ છીએ, ભક્ત જેવું અમે કાર્ય કરીએ છીએ, અમે જીવાત્મા મનુષ્ય જેવું કાર્ય કરીએ છીએ, એની પાછળનું કારણ એક જ છે કે જીવાત્માને અમારા સ્વરૂપની અંદર પ્રીતિ બંધાય. જીવાત્માને જો બહુ છેટું રહે ને, બહુ મોટો હાવ હોય તો આપણે એનાથી છેટા રહીએ તો એ તો બહુ મોટી વાત છે, આપણે પહોંચી શકીએ, એટલે માણસ આગો રહેનાર. પણ ભગવાન કહે છે, ભગવાન પરબ્રહ્મ તત્વ એ દૂર રહેવાનું તત્વ નથી, એને તો નજીક આવવાનું તત્વ છે, એને તો સમીપ જવાનું તત્વ છે. અને જીવાત્મા સમીપ ક્યારે જાય કે એની અંદર આત્મીયતા બંધાય, પોતાપણું બંધાય, અને એ પોતાપણું બંધાય એટલે આ ભગવાન મહારાજ છે, આ અમારા છે, આવો ભાવ જ્યારે એની અંદર આવો ભાવ જીવાત્માને પ્રગટ થાય ત્યારે જીવાત્મા ભગવાનની નજીક આવે. અને એ જીવાત્મા ભગવાનની પાછું મર્યાદા સાચી. મહારાજ છે કે ભગવાનનું સ્વરૂપ મનુષ્ય જેવું લાગે, આકૃતિ મનુષ્ય જેવી લાગે, આંખો આપણા જેવી લાગે, કાન આપણા જેવા લાગે, વાણી આપણા જેવી લાગે, હાથ પગ આપણા જેવા લાગે, પણ મહારાજ કે આપણા જેવા નથી. આવો ભગવાનનો પાછો મહિમા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ સમજાવે કે આવો મહિમા પણ એને સમજાય, અને ભગવાનના ભગવાનપણાની પ્રતિતિ એ સહિત જીવાત્માને આત્મીયતા બંધાય. એટલે જો નજીક પણ આવવાનું છે અને સ્વામી સેવક ભાવ અહીંયા આગળ છે એવું નહીં. મહારાજ કીધું કે અક્ષરધામની અંદર ગયા પછી પણ એ ભગવાન આપણા ધણી છે, આપણા સ્વામી છે, આપણા નાથ છે, અને આપણે એના દાસ છીએ, સેવક છીએ. આવો સ્વામી સેવક ભાવ અખંડ રહે. એ ક્યારે રહે? એ ભગવાનનો આત્મીયતા, ભગવાન સાથેનો સ્નેહ પણ દ્રઢ હોય, અને ભગવાન સાથેની જે ભગવાનની જે મોટપ, ભગવાનનું જે ઐશ્વર્ય, ભગવાનનું જે દિવ્યતા, એનો પણ મહિમા યથાર્થપણે જાણ્યો હોય ત્યારે આ સંલગ્ન થઈ શકે, ત્યારે આવી બુદ્ધિ આપણને પ્રેરાય. અને એ બુદ્ધિ ભગવાનને જીવાત્માને પ્રેરાય. એના માટે મનુષ્ય જ્યારે ચરિત્રો કરતા હોય ત્યારે મહારાજ એવા અનેક ચરિત્રો કર્યા, જેમાંનો આજે એક આપણે આ શાકોત્સવ જે આપણે ઉજવી રહ્યા છીએ એ પણ ભગવાને એ નિમિત્તે કર્યો છે. બાકી રીંગણાની કોઈ કિંમત જગતમાં હોય ને ઘરે બનાવીને ખાવ તો સસ્તા પડે, આપણે 4 જણા પૂરતા બનાવવાના હોય, બરાબર? એટલે રીંગણાની કિંમત કે ભોજનની કિંમત નથી, પણ મહારાજે નિમિત્ત બનાવ્યું. જ્યારે દુરાકાચરને ત્યાં જ્યારે ચોરી થઈ, પ્રસંગ તમે જુઓ, ચોરી થઈ, બહુ સુંદર. અમે હમણાં સવારે સભાની અંદર થોડી છણાવટ કરી હતી. પ્રસંગ આપણને એમ લાગે કે ચોરી થઈ, પછી મહારાજે શાક બનાવ્યું, રીંગણા બનાવ્યા, બધાને ખવડાવી દીધા અને બધાને તૃપ્ત કરી દીધા, રાજી કરી દીધા, આટલો જ પ્રસંગ છે. પણ ના વાળા ભક્તો, એમાં ઘણા જો મર્મથી એને સમજવા પ્રયત્ન કરીએ, એની અંદર ઘણા સિદ્ધાંતો, ઘણી ઊંડપ એની અંદર રહેલી છે. ભગવાન સ્વામિનારાયણ એક વાત તમને બધાને ખબર છે, કથાની અંદર આપણે કાયમ જાણીએ સાંભળીએ છીએ. મહારાજે જ્યારે ગાદી ઉપર મહારાજે સ્વીકારી ગુરુ રામાનંદ સ્વામી પાસેથી, ત્યારે ભગવાન સ્વામિનારાયણે રામાનંદ સ્વામી પાસે વરદાન માંગ્યા છે. શું વરદાન માંગ્યા છે?
કે અમારા ભક્તના અમારા આશ્રિતના ભાગ્યની અંદર જો કોઈ રામપાત્ર હોય તો એ રામપાત્ર અમને મળે અને અમારા પ્રારબ્ધે અમારી કૃપાએ કરીને એ જીવાત્મા અન્ન વસ્ત્રને આપ્યું કરી સુખ્યો રહે. મહારાજ વરદાન આપ્યું છે. સુરાગાચરની ત્યાં જ્યારે જોઈને આખો પટારો ગયો, તાળું તૂટ્યું નહીં. એટલે પ્રસંગ એવો છે, બહુ વિસ્તારથી છે, આપણે સંક્ષિપ્તમાં સમજીએ. આખો પટારો લઈ ગયા એટલે સુરાગાચરને સંકલ્પ થયો કે જો એ પટારો એમ કેમ જેમાં રકમ હતી જો પાછી આવે તો અડધી રકમ હું ભગવાનને અર્થે હું વાપરી. સંકલ્પ આવો કર્યો. એટલે જુઓ પછી પટારો પાછો મળ્યો. એ શું બતાવે છે? આપણા ભાગનું હતું ને તો ચોરાઈ ગયું હતું. પાછું કેમ આવ્યું? ભગવાનને અર્થે વાપરવાનો સંકલ્પ કર્યો એટલે પાછું આવ્યું. આપણે જે મળ્યું છે ને બધું એ આપણને ભોગવવા મળ્યું નથી, કલ્યાણને અર્થે. કારણ કે માત્ર મહારાજ કીધું જગતના ચાવા ચૂંટવા, જગતના વિષયોને ભોગવવા અને જગતના જેને કહેવાય વિલાસને ભોગવવા માટે આ મનુષ્ય દેહ મળ્યો નથી. આત્મકલ્યાણ જો સાધ ન થાય, સંતો કહી ગયા કે લાખ કામ બગાડી અને જો મોક્ષ સુધાર્યો તો લાખે કામ સુધાર્યા, અને લાખે કામ સુધારીને જો મોક્ષ બગાડ્યો તો લાખે કામ બગાડ્યા. મહારાજે આ વાત બહુ સુંદર મહારાજ સમજાવી. મહારાજ કે આપણા પ્રારબ્ધ નહોતું ને ચોરાઈ ગયું. પછી પાછું આવ્યું કે ભગવાનને અર્થે કરવાનો કાર્ય કરવાનો સંકલ્પ કર્યો. એનાથી વિશેષ પછી એમના ઘરના સ્ત્રી ભક્તો ખૂબ વિવેકી, એમણે કીધું કે આ ચોર લઈ ગયા હોત તો અડધું પાછું અડધું મૂકી જાત ત્યાં, એ તો બધું લઈ ગયા હોત. તો કે બધું આપણે ભગવાનને અર્થે વાપરી દેવું છે અને શાકોત્સવ કર્યો. આ પણ વસ્તુ છે, ભગવાને આપણને આપ્યું છે મનુષ્ય દેહથી લઈને. મહારાજે વચનામૃતની અંદર દાદા રઘુવીરજી મહારાજે ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે ભગવાનને રાજી કરવાનો શ્રેષ્ઠ ઉપાય શું છે, ભગવાનને પ્રસન્ન કરવાનો? ત્યારે ભગવાને કીધું કે પોતાનું જે ગણાતું હોય દેહ, ધન, ધામ, પુત્ર, પરિવાર એને સહિત ભગવાનની સેવામાં લાગી જાઓ. એનાથી શ્રેષ્ઠ ઉપાય ભગવાનને રાજી કરવાનો બીજો નથી. એમના ઘરના જે હતા એમને કીધું કે આ ભગવાનને અર્થે સર્વ વાપરો. એટલે એ પણ એમાં સિદ્ધાંત આવ્યો કે ભગવાનને અર્થે વાપરો હોય ને તો કચાશ ન કરવી. દેહથી લઈને સેવા કરવાનું. જ્યારે આપણને તક મળે, આવા ઉત્સવ થતા હોય, આવો પ્રસંગ થતા હોય અને એમાં તન મન ધનથી સેવા કરવાનું. જ્યારે જેને જેવી શક્તિ ભગવાને આપી હોય એ ભગવાનને અર્થે મારું આ શરીર, મારો દેહ, મારું અંતરાત્મા, મારી ઇન્દ્રિયો ભગવાનને અર્થે વપરાય છે. એનાથી મોટું શું પ્રાપ્તિ હોય? એટલે ભગવાનને અર્થે જ્યારે સેવા પરાયણ થવું હોય ને ત્યારે એમાં કચાશ, એમાં ચીનુસાઈ એટલે કે લોભ ન કરવો. એમાં છૂટતી ભગવાનનો આય છે, એમાં સિદ્ધાંત છે. પછી મહારાજે ઉત્સવ કર્યો. હમણાં સંતોએ પણ વાત કરી ટૂંકમાં કે 60 મણ રીંગણા, 12 મણ એની અંદર ઘીનો વઘાર. મહારાજ સ્વયં અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ એ હાથમાં તાવેથો લઈ એક સામાન્ય જેમ કહેવાય કે રસોઈયો જેમ ખાવાનું બનાવતો હોય, જેમ ભોજન તૈયાર કરતા હોય, એમ ભગવાન સ્વયં એ રસોઈ પાકશાળાની અંદર પોતે તાવેથો હાથમાં લઈ અને રીંગણા વઘારવા ગયા છે. આ બાજુ સંતો કાનૂનની અંદર, ચરોતરની અંદર સત્સંગના વિચરણાર્થે વિચરણ કરતા, અને એમાં પોચાસણના ભક્તોને સંતો ખૂબ મહારાજનો મહિમા સમજાવેલો. પ્રસંગ બહુ સૂક્ષ્મમાં આપણે સંક્ષિપ્તમાં લઈએ છીએ કે એને ખૂબ ભગવાનનો મહિમા સમજાવેલો. મહારાજ તો દિવ્ય છે અને મહારાજ તો અલૌકિક છે અને ખૂબ ભગવાનનો મહિમા સમજાવેલો. એ ભક્તો ભગવાનના દર્શનાર્થે એ પાટીદારો ત્યાં લોયાની અંદર ગયા છે. આ સમય મહારાજ આ બધું વઘાર કરે છે. હાથમાં જે હળદર, મરચા વગેરે જે હાથ, એ હાથ પોતાના કપડાની અંદર, વસ્ત્રની અંદર ભગવાન મૂસે છે. અને આ બાજુથી આ ભક્તો આવે છે, એના દર્શન કરે છે અને મનમાં એવો શંકા પડી. ભગવાનના ચરિત્રની અંદર જ્યારે ભાગવતની કથા થાય ને ત્યારે જે વ્યાસ હોય ને હંમેશા સાવધાન કરતા હોય છે. જ્યારે એમાં વિશેષ કરીને રાસ પંચાયત ધ્યાન આવે ને ત્યારે એમાં વિશેષ કરીને સાવધાન કરતા હોય છે. જોજો, સાંભળજો. હવે આ જે ચરિત્ર અમે ગાવા જઈએ છીએ એ ભગવાનના માનુષી ચરિત્ર છે, પણ છતાં એમાં દિવ્યતા છે. એમાં મનુષ્ય ભાવ લાવીને દોષ જોશો નહીં, કારણ કે એમાં જીવાત્માનું કલ્યાણ એમાં સમાયેલું છે. એમ આ મહિમા ન સમજ્યા અને એ મહિમા ન સમજ્યા અને એમાં મનુષ્ય ભાવ જોયો અને મનમાં એમ શંકા કરી કે આ આવડા મોટા બ્રહ્માંડના અધિપતિ તમે એને કહો છો, ભગવાન કહો છો, પણ સામાન્ય મનુષ્ય જેટલો પણ વિવેક નથી કે કપડું જોડે રાખે, હાથ ધોવા માટે કપડું જોડે રાખે, આવો પણ એને વિવેક નથી. અને ભગવાન કેમ કહેવાય? અને આવી મનમાં શંકા થતા જે અહોભાવ જે ભગવાન પ્રત્યે નહોતો એ ઓછો થયો અને ત્યાંથી પાછા વળવા મળ્યા. પાછળથી ભગવાનને સાથ કરીને નામ દઈ બોલાવ્યા છે. અજાણ્યા હતા સાહેબ, પણ ભગવાને નામ દઈને એમને રોક્યા કે અહીંયા જ્યારે પાછું વળીને જોયું તો ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે શંખચક્ર ગદા પદ્મમાં હાથમાં રાખી અને મહારાજે દર્શન દીધા. ત્યારે એ દર્શન જોઈને એમ થયું કે અમે જે આ મનુષ્ય ભાવથી જોયા હતા પણ એ વાસ્તવિકતા નથી. એ તો આપણા જેવા પામર જીવાત્માને
એની અંદર વચ્ચે રહેવું છે અને આત્મીયતા કેળવવી છે, એટલા માટે જ ભગવાને આ મનુષ્ય આકૃતિ ધારણ કરી છે. બાકી આની મોટપ તો આવો ભાવ થયો. એટલે એ વાત પણ આપણને મહારાજે આ શાકોત્સવથી સમજણ પાડી કે ભગવાનના ચરિત્ર ચાહે માનુષિક હોય કે ચાહે અલૌકિક હોય, પણ એમાં દિવ્યતા છે, એમાં કલ્યાણ છે. એની અંદર ભગવાનની અંદર એ પ્રતીતિ કરવા માટે, જીવાત્માને ભગવાન પણ ઓળખાણ કરાવવા માટે. અને છેલ્લે હમણાં સંતોએ પુરાણી સ્વામીએ બહુ સુંદર એનું વર્ણન કર્યું કે ભવબ્રહ્માદિક દેવતા પણ જેના સ્વાદને ચાખવાને માટે પોતાની, જેને કહેવાય કે વગર આમંત્રણે આવો એટલે આપણે ત્યાં વ્યવહાર પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય, કંકોત્રી ન આવ્યું કોઈ જાઓ ખરા? કેમ ન જાઓ? એમ થાય કે ભાઈ મારી આબરૂ શું એમાં? તો એમ કે ભવબ્રહ્માદિક દેવતાઓ પણ તજી નાક એટલે કે પોતાની આબરૂને પણ ત્યાં તિલાંજલિ આપીને કે ભાઈ મને આમંત્રણ નથી, ભલે નથી, પણ આ મોકો જવા દેવો નથી. એટલે સત્સંગના કાર્યની અંદર ક્યારે આમંત્રણની રાહ જોવી નહીં. આ સિદ્ધાંત છે. તો હું આ પ્રસંગમાંથી જ આપણને તારણ બતાવું છું કે આ પ્રસંગ ભગવાનનું કાર્ય થતું હોય, સત્સંગનું કાર્ય થતું હોય, આત્મકલ્યાણનું કાર્ય થતું હોય, ત્યારે આમંત્રણની રાહ જોવાય નહીં. અને એનો સ્વાદ કેવો હતો? તો કે સામાન્ય જે પકવાન બનાવે પકવાનનો એમાં સ્વાદ આવે, સામાન્ય જે શાક બનાવે શાકનો એમાં સ્વાદ આવે, પણ ભગવાને જેનો વઘાર કર્યો હોય અને એમાં પોતાની દ્રષ્ટિથી, આમ તો કહેવાય શાસ્ત્રની અંદર આપણે કહીએ છીએ કે કોઈ પણ થાળ કરીએ અને ભગવાનને ધરાવીએ એટલે નિર્ગુણ થઈ જાય છે, એમાં કોઈ દોષ રહેતો નથી. ભગવાનના કેવળ દ્રષ્ટિપાતથી જો એની અંદર આ ગુણ આવતા હોય તો જેનો વઘાર સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે કર્યો હોય એમાં તો શું વાત કહેવી. અને એની અંદર મહારાજે એવું ઐશ્વર્ય પૂર્યું, એમાં એવો સ્વાદ પૂર્યો કે જેને જેવું ભાવતું હતું, મેસૂબ ભાવતો હોય અને મેસૂબનો સ્વાદ આવે, મોહનથાળ ભાવતો હોય અને મોહનથાળનો સ્વાદ આવે, જલેબી ભાવતી હોય અને જલેબીનો સ્વાદ આવે. અને એમ લખાણું શાસ્ત્રમાં કે બીજા બધા પકવાન ઘણાય કર્યા હતા, એનો ભંડાર એમને એમ ભર્યો રહ્યો અને બધાએ મન મૂકીને શાક ખાધું, કારણ કે શાકની અંદર સ્વાદ પણ હતો અને ગુણ પણ હતો. શાકની અંદર શું હતું? એમાં સ્વાદ હતો. સ્વાદ કેવો હતો કે મનને ગમતો હતો, પણ ગુણ કેવો હતો કે મનના વિકારોને ટાળે, મનની અંદર રહેલા અંતરશત્રુઓને ટાળે, આ જગતની વાસનાને ટાળે. આ એની અંદર ગુણ હતો, એટલે એની અંદર સ્વાદ પણ હતો અને ગુણ પણ હતો. માટે બધાએ બીજા પકવાનોને ત્યાગ કરી અને ભગવાનનો જે હાથે બનાવેલો એવો પ્રસાદ એને અંગીકાર કર્યો. વાલા ભક્તો, આ જે આપણી સંપ્રદાયની ગરિમા, આ સંપ્રદાયની દિવ્યતા, એનો વારસો આપણને મળ્યો છે. આપણા જેવા અહોભાગી હું માનું છું આ સંસારમાં વિચાર કર્યો. આ ભગવાનના ચરિત્રો આ ગાવા સાંભળવાથી પણ કલ્યાણ થતું હોય, આપણે તો એને જીવનની અંદર માણીએ છીએ. આજે એ પ્રસંગને આપણે યાદ કરીએ છીએ કે મહારાજે જે શાકોત્સવ કરી અને અનંત ભક્તોને પોતાના ઐશ્વર્ય પ્રતાપના દર્શન કરાવ્યા, અનંત ભક્તોને પોતાના ભાવ સાથે જોડ્યા. આજે એવી ભાવનાથી આપણે ભગવાનને ધરાવી અને આપણે એ શાકનો પ્રસાદ લઈશું. આપણે પણ મનના પ્રાર્થના કરીએ કે ભગવાન, આમાં ભલે આપણને સ્વાદ કદાચ રીંગણા, કારણ કે હવે મહારાજનો વઘાર તો લાવવાનો આપણી એવી ક્ષમતા નથી કે ભગવાનના હાથનો વઘાર લાવીએ એટલે સ્વાદ રીંગણાનો જ આવશે, પણ ભગવાનનો ધરાવેલું છે. માટે એટલું ચોક્કસ હું કહું છું કે એના ગુણ તો જે ભગવાનની કૃપાથી થશે, એ ગુણ એ આપણા મનના વિકારો ટાળનારા હશે, આપણા અંતરશત્રુને ટાળનારા હશે. કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, જે ઈર્ષા, તૃષ્ણા, રાગ, દ્વેષ, એને ટાળીને જીવાત્માને નિર્મળ બનાવશે અને નિર્મળ બનાવી અને ભગવાનના માર્ગ ઉપર ચાલવા માટે બળ પૂરું પાડશે. આવો દિવ્ય શાકોત્સવ આજે આપણે સરભાણના ભક્તો, જો કે મને 2-3 વખત યાદ કરાવી, મને આમ તો યાદ હતું અહીંયા આવવાના પ્રસંગ. સરભાણ નથી ભૂલાયું, કારણ કે બરાબર 6 ડિસેમ્બરે હું અહીંયા હતો 20 વર્ષ પહેલા. 20 વર્ષ પહેલા બરાબર 6 ડિસેમ્બરે. એટલે આ ગામ મને અંકુરી નથી ભૂલાય. સત્સંગમાં ગમે ત્યાં વિચરણ કરતા હોઈએ, પણ ભગવાનની દયાથી આજે ફરી આપણને સત્સંગના પ્રસંગના માધ્યમથી, હોમાત્મક મહાપૂજાના માધ્યમથી બ્રાહ્મણોએ ખૂબ સુંદર વેદોક્ત મંત્રોથી યજ્ઞનારાયણની સાક્ષીએ, પ્રધાનપીઠની સાક્ષીએ ભગવાનનું જે અહીંયા યજ્ઞ કરાવ્યો છે, જે યજમાનોએ આની અંદર લાભ લઈ ગામના સમસ્ત જનોને આનંદની વાત તો એટલા માટે થાય ને, આમ તો ભોજન બધાને પ્રિય હોય જ, પણ ભોજનની સાથે સાથે ભગવાનનો મહિમા ગાવાનો આપણને મળ્યો. એટલે સરભાણના ભક્તોને તો અમે ધન્યવાદ અને અભિનંદન આપીએ છીએ, પણ સાથે સાથે આજુબાજુના જે ભક્તો અહીંયા આવ્યા છે એમને પણ આ દિવ્ય લાભ મળ્યો છે. માટે એમને પણ અમે ખૂબ ખૂબ અંદરથી આશીર્વાદ અને અભિનંદન આપીએ છીએ. વધારે સમય નથી લેતો. ખૂબ ખૂબ આવો ને આવો સત્સંગ આ વિસ્તારની અંદર, આ કાનમ, વાગડ જે પ્રદેશ અને ચરોતર પ્રદેશ કે આપણો ગુજરાત પ્રદેશ જે લક્ષ્મીનારાયણ દેવ ગાદીના અંતર્ગત આવે છે, એમાં સત્સંગની જાગૃતિ ભગવાનની દયાથી ખૂબ વધી છે.
પણ આ સત્સંગની જાગૃતિ માત્ર જડતાથી ન વધારશો. મારી તમને સૌને એક ભલામણ છે, સંખ્યાના બળમાં વધવાની જરૂર નથી. ગુણના બળમાં જો એની અંદર વધશો, એના પ્રમાણની અંદર વધશો, તો મને આનંદ થશે કે એક સત્સંગી આજે એમ કહું તો અતિશયોક્તિ નથી કે સ્વામિનારાયણ સંપ્રદાયનો આજે ગુજરાતની અંદર જો 80% જો વ્યક્તિ નિર્વ્યસની હોય ને તો સ્વામિનારાયણ સંપ્રદાયને આભારી છે. આપણા છોકરાઓને ભગવાન સ્વામિનારાયણના જે સિદ્ધાંતો એ સિદ્ધાંતોને અનુસરે છે, વેદોના સિદ્ધાંતોને અનુસરે છે, ચોરી, માટી, દારૂ વગેરે આનાથી દૂર રહે છે. આજે એ જે સદગુણો છે એ સદગુણો આપણા જીવનમાં વધારે બળને પામે અને ભગવાનનો માર્ગ એ આપણો નિષ્કંટક બને, આપણો નિર્ભય બને, એના માટે આપણે કાયમ પ્રયત્ન કરતા રહીએ એવી હરિકૃષ્ણ મહારાજ સર્વ ભક્તોને પ્રેરણા બળ આપે એવી એમના ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધનંતરી 1008 આચાર્ય શ્રી રાજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક આદિવાળા પરમ પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મગુરુ પરિવાર વતી સર્વાણના તમામ ભક્તો આ સત્સંગ મહોત્સવની અંદર જેને પોતાનું યોગદાન સદલક્ષ્મી આપી છે, તનમનથી સેવા કરી છે એવા તમામ ભક્તો અને આજુબાજુથી જે ગામથી દર્શનાર્થે અને પ્રસાદના માટે પધારેલા તમામ ભક્તો, એમના સર્વના જીવનની અંદર ક્ષેમ આયુ આરોગ્ય ઐશ્વર્યની અંદર અભિવૃદ્ધિ થાય, નિયમ નિશ્ચય પક્ષની દ્રઢતા થાય અને ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના એ દ્રઢ થાય એવી કૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણના ચરણારવિંદમાં પ્રાર્થના કરી સર્વ માટે મંગળ કામના કરી મારી વાણીને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજ. આજના આ દિવ્ય શાકોત્સવ અને મહાપૂજા પ્રસંગે પરમ પૂજ્ય લાલજી મહારાજે સરવાણ અને કાનો પ્રદેશ, ભરૂચ જિલ્લા, વડોદરા જિલ્લાથી દૂર દૂરથી પધારેલા પ્રતિનિધિ હરિભક્તો અને ગામના ધર્મપ્રેમી જે ભક્તજનો છે, સજ્જનો છે, વડીલો છે, એમણે દરેકને નૂતન વર્ષ અને સાથે સાથે આજની આ સભા પ્રસંગે ખૂબ રૂડા આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. હવે આપણે સભાની પૂર્ણાવૃત્તિની આરતી તરફ જવું છે. તો આ પ્રસંગમાં, મહાપૂજામાં અને શાકોત્સવની અંદર જે ભક્તોએ મુખ્ય યજમાન પદે રહી અને લાભ લીધો છે એ ભક્તો શ્રી